હાલ ને હોતી ખા બીજું હું દવા લઈ જાય ને ત્યાં ઘડીક રોવા માંડી. હું 6 મહિનાથી દવા લીધી હતી કે હવે દવા નથી લેવી તો પેલા રિપોર્ટ કરાવી નાખીએ. હર હર મહાદેવ મિત્રો, તો કેમ છો બધા? મજામાં છો? હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો આજે રવિવાર છે ને 1 વાગી ગયો. 1 વાગે વિડીયો ચાલુ કર્યો ને હતું બહાર જવાનું. બહાર એટલે બહુ આખું જવાનું હતું પણ કિનુને છે ને મજા પકડી ગઈ. સવારમાં પોરમાં આવ્યો ને ઘરે મજા પકડી ગઈ. તાવ આવી ગયો, બહુ તાવ આવે, બહુ આમ એટલું શરીર અડીએ ને તો એમ થાય ઓહો કેટલું થકે, બોલો એટલો તાવ. એટલે અત્યારે 1 વાગી ગયો, હું જાગી ગયો. મેં કીધું હાલ દવાખાને લઈ જવાની. દવાખાનું ખુલ્લું હોય તો સારું, આજ રવિવાર છે, કદાચ ખુલ્લું હોય, અમુક ખુલ્લું હોય ન હોય એમ. એટલે મેં કીધું 1 વાગ્યો તો ખુલ્લું હોય અમુક એમ, તો અત્યારે દવાખાને લઈ જવાય કેમ કે બહુ તાવ આવે છે. તો હું જાગી ગયો, હાથ હેડ્યો ને તો હું જાગી ગયો. હું તો આ એટલું બધું થગે છું. પછી ખબર પડી આને તાવ આવી ગયો. ફટાફટ જાગીને નાઈ ને કપડાં પહેરી લીધા. તાવ આવે છે બહુ ને માથું બહુ દુખે છે. દવાખાનું ખુલ્લું હશે, ગોતવું પડશે ગમે એ, કેમ કે વધારે પછી મજા બગડી જાય ને પછી ખબર છે બાટલા ચડાવવા પડે, એવું બધું થાય. એટલે અત્યારે ગમે દવાખાનું ગોતવું પડશે. તો હાલો દવા લઈને રોઈ આવ્યા, પણ અત્યારે કાંઈ ખાવાનું બનાવ્યું નથી. તો હું જાઉં છું કિનવા, તો ફ્રૂટ લઈ આવું થોડુંક, તો એ કાંઈક ખાય. આમ શાક રોટલી ને એવું કાંઈ ખાય હશે નહીં, મને એવું નથી ભાવતું. યાર બનાવ્યું નથી અત્યારે, બનાવવામાં મોડું થઈ જાય. થોડું ફ્રૂટ લઈ આવું તો ખાઈને પછી પાછી દવા પીવાનું હોય કે નહીં. અત્યારે થોડુંક ફ્રૂટ કાંક લઈ આવું. તો જો ફ્રૂટ લઈને લઈ આવ્યો ને જો સફરજન લેવો. સફરજન બોલો 40 રૂપિયાનું યાર, 150 ના 500. એ આમ નહીં, એ ખાઈ જા. એ ભલે ન ખવાય તો એ પરાણે ખાઈ જા. એ હું તો ખાવાનું બે ન ખવાય. હાલે હોતી ખા બીજું હું ખાવું જ પડશે. એ કે હું ખાવ ને તો આ દુખે એવું એમ કહીશ. હવે સફરજન લાવ્યો ને ઓલું અનાનસ શું કહેવાય એનું નામ શું આવે? ઓલું લાવ્યો એનું નામ બોલતો શું? હાલે શું કહેવાય એને? કેનું? હાલે ખાઈ લે ખાઈ લે. આખું ખાઈને પછી દવા પીવાની, કેમ કે દવા પીએ પણ ખાઈને પીવી પડે. એમને તો કાંઈ દવા પીવાય નહીં. બહુ તાવ આવી ગયો. ખાવા માંડ પછી સુઈ જાય ખાઈને. નહીં એટલું ખાઈ જાય પછી દવા એમને ન પીવે. હા તે એમનું ખાઈ જાય. લે હા ને જો તો ચાલુ કાઢી નાખે. હા લે આ બધું ખાઈ જાય ને પછી આપવું. એમને એ ટીકડી ન પીવાય. તો ફેમિલી જો હું બહાર ગયો હતો, 2-3 વિડીયો શૂટ કરવાના હતા મારે, તો બહાર જઈને પાછા આવ્યો છું ઘરે. અત્યારે જો જગાઈ ગયા. હા એને સફરજનને ખાધું ને એ બધું કાઢી નાખ્યું, ઉલટી થઈ ગઈ. દવા પીધી હતી એ કાઢી નાખી. એ કેમ સારું થાય? એક ટીકડી જ નીકળી, બીજી બધી પી ગઈ ને અત્યારે એને ભૂખ લાગી છે ડેન્જર. કાંઈ બહારનું ખવાય એમ નથી ને ઘેરે કાંઈ રાંધ્યું નથી, એવું છે બધું. કા તો ગુડ મોર્નિંગ. જો આજ બીજો દિવસ થઈ ગયો છે ને એમાં એવું છે કે આજે મારે દિવસમાં કામ પર જવાનું હતું, તો આજે નથી ગયો કેમ કે કિનુને બહુ મજા પડી ગઈ. ને આ બી જો તો હું બ્લોગ બનાવું છું. ડાગલા જોતા હતા ને અહીંયા મારે પાસે આવ્યો બી તો ડાગલા જોયે છે. લે ત્યાં ન ચડું તો હું આમ વયો છું, અહીંયા વયો છું.
જો ને ટીનુને છે ને બહુ મજા બગડી ગઈ, એટલે આજે પાછું દવાખાને અત્યારે બતાવવા જવાનું છે કે હું ઘરે રહ્યો. તો અત્યારે કામે નથી જવું એવું લાગશે તો બપોર પછી જાય. હવે જોઈ દવાખાને હું કે હું નહીં, સાહેબ રિપોર્ટ કરવાનું છે ને રિપોર્ટમાં શું આવે એના ઉપરની પછી આધાર હોય શું આવે સાહેબ બાટલા ચડાવવા પડે એવું બધા હા, કેમ કે કાલે કેટલી દવા હતી ને એ બધી પૂરી કરી નાખી તો એ તાવ નથી. તાવ એવો આવે ને પાછો આમ હાથ આપણે અડેલો ને તો એટલી ગરમ હોય ને, એટલી ગરમ થઈ જાય ને માથું બધું એમ થાય ઓહો આગ કેમ હોય આગ એને જેટલું ગરમ થઈ જાય. હાલો દવાખાને જઈએ હું તે ખબર પડે ત્યાંથી કા હે ને છે ને એ પાછી ખાતી નથી. જો કાલે આખો દીમાં કાંઈ ખાતું નહીં, જેટલું ખાધું ને કે સફરજન ને એવું લાવ્યો છે એ ખાધું ને તો ઉલટી કરી. હવે ને પછી પાછું રાતે જરીક એવું ખાધું છે, જરીક એવું એટલે 2-3 બટકા ખાય, બીજું કાંઈ ખાય નહીં. અત્યારે સવારે થોડી એટલી ભાખરી ખાય, 2-3 બટકા ભાખરી ખાધી એમાં પછી જો અડધું ખાય નહીં ને એમાંથી થોડુંક શરીરમાં ઓલું પોષણ મળે નહીં એટલે થોડુંક કેવું લાગે. ચાલો અત્યારે હોસ્પિટલ રહી છે બેઠ મજા નથી. અત્યારે તો થોડો તાવ ઉતરી ગયો છે. આમાં તાવ એમ આવે કે ઓટોમેટિક છે ને ફૂલ આવી જાય ને ઓટોમેટિક ઉતરી જાય એમ થાય. આમાં દવા અસર નથી કરતી કે દવા અસર કરી કાંઈ ખબર નથી પડતી. દવા પીવે ને તોય તાવ ન ઉતરે, પછી 3-4-5 કલાક થાય ને કે તાવ ઉતરી જાય, પછી 1 કલાક પછી પાછો એવો તાવ આવે કે એમ થાય કે ઊભી ન થાય. ચાલો એટલે હોસ્પિટલ જવું પડશે આજ. એટલે ઘરે રહું ને કીધું આજ ઘરે રહી જાય, એક દીમાં શું થઈ જાય ને હોસ્પિટલ તો જવું જ પડે. હોસ્પિટલ આવી ગયા અને રિપોર્ટ કરવાનું છે ને લોહી લઈ ગયા. તો લોહી લઈ ગયા ને ત્યાં ઘડીક રોવા માંડી. લોહી લઈ ગયા છે, હવે રિપોર્ટ આવે તે ખબર પડે. ગમે ત્યાં હરિસન દેવાનું હોય કે લોહીને લેવાનું હોય ને તો રોવા માંડે ને આમ ટીકડા ના આપે ને તો પીવે ને. આમ ટીકડીથી સારું થઈ જાય પછી રેગ્યુલર પીવા પડે, ટાઈમે લેવા પડે ખાઈને તો બધું સારું થાય. પણ આને તો ટીકડા નથી પીવા, હવે બાટલા ચડાવવા પડશે. ઘરે જઈને ઓલું કાગળિયું લઈ આવવું ને. તો અત્યારે ઘરે આવી ગયો અને રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટમાં શું આવ્યું ખબર? રિપોર્ટ આમ કાંઈ આવ્યું નથી, એટલે નોર્મલ તાવ છે, એટલે ઇન્ફેક્શનનો તાવ છે એમ, બીજું કાંઈ નથી. એટલે મેલેરિયા ને એવો ડેન્ગ્યુ ને એવો તાવ નથી, એટલે સારું છે. મેલેરિયા ને એવો ડેન્ગ્યુ ને એવો તાવ હોય ને તો બાટલાને એવું ચડાવવું પડે, એ બહુ બધું માથાકૂટ જેવું બહુ બધું થાય. એટલે સારું થયું કે નોર્મલ તાવ છે, સારું થઈ જાય 2-3 દીમાં તો કંઈ વાંધો નહીં આવે. ને હું જો વાળ હું જો કેવા કપાઈ ને હું દવાખાને જતો, મારે છે ને માથામાં ગાલે કેમ થયું આ લાલ થાય ને તો એ નીકળે, પછી એની સાંભળી થાય ને એવો બબડા ઉખડે એવું બધું થાય છે ને એનું મારે રિપોર્ટ કરાવવાનું. હમણાં છે ને 6 મહિનાથી દવા લીધી હતી. 6 મહિનાથી દવા લીધી ને ડૉક્ટર કે હવે દવા નથી લેવી, તો પહેલાં રિપોર્ટ કરાવી નાખીએ. રિપોર્ટ એટલે નોર્મલ જે રિપોર્ટ કરે એ રિપોર્ટ નથી કરવાનો, મોટો રિપોર્ટ આવે એ કરવાનો છે. આ બધું સાંભળીને લઈને પછી એનો રિપોર્ટ કરે ને એટલે હું વાંધો છે અને હેનાથી થાય ને એ બધું રિપોર્ટ કરવાનો છે. હવે એ રિપોર્ટ કેમ કરે એ બધું કાલ જવાનું છે. આજ તો જો બપોર પછી હું કામ પર વહી જાય, અત્યારે 1 વાગી ગયો છે, અત્યારે ખાઈને ઓફિસે જવાનું છે. કાલ પાછી રજા પડશે. કાલ તો કદાચ એટલી બધી રજા નહીં પડે, 9 વાગે રિપોર્ટ કરવા જવાનું છે ને 10 વાગ્યા સુધી થઈ જાય બધું કામ. એટલે જો અત્યારે સ્કીનને થોડું સારું થઈ ગયું છે ને સારું, એટલે તાવ વયો ગયો છે ટીકડીને બીજી, પાછો તાવ આવે નહીં તો સારું. હાલો હમણાં જમવા બી જઈએ, પછી આપણે જવાનું છે ઓફિસ.